ઓપરેશન સિંદૂરમાં ખતમ થયા આ 5 ખૂંખાર આતંકવાદી. સામે આવી ગયું ફાઇનલ લિસ્ટ. ભારતે પાકિસ્તાનમાં ઓપરેશન સિંદૂર હેઠળ કરેલા એર સ્ટ્રાઇકમાં મસૂદ અઝહરના સાડા અને બનેવી પણ માર્યા ગયા છે. પાકિસ્તાનથી મળેલા અહેવાલ મુજબ ઓપરેશન સિંદૂરમાં 5 મોટા આતંકવાદી માર્યા ગયા હતા. આ બધા જ આતંકવાદીઓનો સીધો સંબંધ લશ્કર એ તૈયબ અને જે મોહમ્મદ સાથે હતો. ઓપરેશન સિંદૂરમાં ખતમ થયા આ 5 ખૂંખાર આતંકવાદી જે કયા કયા આતંકવાદી છે તેના વિશે વાત કરીએ તો બધા જ આતંકવાદીઓ લશ્કર એ તૈયબ અને જૈશ એ મોહમ્મદ સાથે સંકળાયેલા હતા, જેઓ હાફિઝ સઈદ અને મસૂદ અઝહરના ઇશારે આતંકવાદી કૃત્યો આચરતા હતા. માર્યા ગયેલા દરેક ખૂંખાર આતંકવાદીની સંપૂર્ણ કુંડળી સામે આવી ગઈ છે. નંબર 1, મુદસ્સર ખાદિયાન ખાસ. લશ્કર એ તૈયબનો આતંકવાદી મુદિરેક મઝરબ તૈયબનો હવાલો હતો. તે ઓપરેશનની રાત્રે ત્યાં હાજર હતો અને પાકિસ્તાન તરફથી મળેલી ગુપ્ત માહિતી અનુસાર અબ્બુ દુંજાલને તેના અંતિમ સંસ્કાર સમયે પાકિસ્તાની સેના દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જુંદાલના અંતિમ સંસ્કાર સમયે પાકિસ્તાની સેનાના વડા અને પાકિસ્તાનના હસ્તકના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તેમની નવાઝની નમાઝદાત ઉદ દાવાના હાઝિબ અબ્દુલ સૈયદના નેતૃત્વમાં સરકારી શાળામાં કરવામાં આવી. પાકિસ્તાનના સેનાના એ સેવારત લેફ્ટનન્ટ જનરલ અને પંજાબ પોલીસના આઈજી પણ આ નમાઝ સમયે હાજર રહ્યા. નંબર 2, હાઝિબ મુહમ્મદ જમીલ. જમીલે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા હતા. તે મૌલાના મસૂદ અઝહરના સૌથી મોટા બનેવી હતા. જે દિવસે ઓપરેશન થયું તે દિવસે જમીલ બહાલપુરના તેના ઘરે સૂતો હતો. જમીલ મઝહબ પર સુભાનલ્લાહનો હવાલો સંભાળતો હતો. જમીલ યુવાનને કટ્ટરપંથી બનાવવા અને જૈશે મોહમ્મદ માટે ભંડોળ એકત્રિત કરવા માટે સક્રિયપણે સામેલ હતો. નંબર 3, મોહમ્મદ યુસુફ અઝહર. જૈશના આતંકવાદીઓ અને ઉત્સાદ અને મોહમ્મદ સલીમના નામે પણ જાણતા હતા. તે મસૂદ અઝહરનો સાળો હતો. અઝહર જૈશના મદ્રેસામાં હથિયારોની તાલીમ સંભાળતો હતો. અઝહર જમ્મુના ઘણા આતંકવાદી હુમલામાં સામેલ હતો, જેમાં IC 814 હાઇજેકિંગ કેસમાં તેમને વોન્ટેડ માનવામાં આવતો હતો. નંબર 4, ખાલિદ અબુ આકાશ. લશ્કર એ તૈયબનો આ આતંકવાદી અફઘાનિસ્તાનથી હથિયારો સપ્લાય કરતો હતો. હુમલો થયો તે દિવસે પોતાના ઘરમાં સૂતો હતો. ખાલિદ પર જમ્મુમાં આતંકવાદી ફેલાવવાનો આરોપ હતો. ખાલિદના અંતિમ સંસ્કાર ફૈઝલાબાદમાં યોજવામાં આવ્યા હતા, જ્યાં પાકિસ્તાની સૈન્યના વરિષ્ઠ અધિકારી અને ફૈઝલાબાદના ડેપ્યુટી કમિશનરે તેમને જાનાજામાં હાજરી આપી. નંબર 5, મોહમ્મદ હસન ખાન. આ જૈશે આતંકવાદી મુફ્તી અસર ખાન કાશ્મીરનો પુત્ર હતો, જે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POKમાં જૈશ-એ મોહમ્મદના ઓપરેશન કમાન્ડર હતા. તેમણે અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાનું સંકલન કર્યું અને મહત્વની ભૂમિકા ભજવી છે. 7 મે 2025ના રોજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત 9 આતંકવાદીઓના ઠેકાણા પર એર સ્ટ્રાઇક કરી હતી. તો ઓપરેશન સિંદૂરમાં ખતમ થયા આ 5 ખૂંખાર આતંકવાદી અને જેની કુંડળી ન્યૂઝ રૂમ ગુજરાત પર આપે એક્સક્લુઝિવ જોઈ છે.